ગાઈસ, વેલકમ બેક ટુ પલ્લુ જલ્લુ વ્લોગ. ગુડ ઇવનિંગ. હર મહાદેવ, જય શ્રી રામ. ફરીથી આપ બધાનું નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ, આજે ફરીથી અમે તૈયાર થઈ જાય છીએ. આજે બહુ મોટી ટ્રીપમાં ન જતા, નાની ટ્રીપમાં જઈ. હું ચિરાગ ને જીત પાસે ગાડી કાઢી છે, કારણ કે એને કરવું પડે અને હું ચિરાગ ભાઈ ઊભા છીએ. તો ગાઈસ, જો આ તો તૈયારથી નીકળી ગયા છે કે જાઉં એ પૂછવું. તો ગાઈસ, બહેને રહેજો, વ્લોગમાં ખૂબ મજા આવશે. ચિરાગ જો મોટો થઈ ગયો છે ને એના જીજાને સલાહ આપે છે કે જીજા આમ ગાડી ન લૂભાઈ, આમ ઝટકાય તો ગાડી સાફ થાય. તો હવે નક્કી કરી લેજો, ચિરાગ મોટો છે કે જીત મોટો છે સમજણમાં. તો ગાઈસ, બહેને રહેજો, વ્લોગમાં ખૂબ મજા આવશે. ચિરાગ કેવીક મજા લેવાની છે ભાઈ, તડકો નથી એટલે મજા આવશે. તો ગાઈસ, બહેને રહેજો. ગાઈસ, જો મસ્ત મજાને આપણે પહોંચી ગયા છીએ મિની ઉદયપુર. તમારે બધાને ઉદયપુર આવવું હોય તો અહીંયા નજીક જમાં છે, તો તમે બધા આવી શકો છો. જો ચિરાગ જીત, મસ્ત મજાનું લોકેશન છે, એક નંબર ફોટો આવે છે. આ તો ખૂબ એન્જોય કરવાનું છે. તો બહેને રહેજો વ્લોગમાં ગાઈસ, ખૂબ મજા આવે. આનો વ્યૂ તમને હું બતાવું, એક નંબર આવે છે ગાઈસ. જો પાછળ ઉદયપુર જેવું લાગે. જો અમે છે ને મસ્ત મજાના ઉદયપુરમાં અત્યારે બેઠા છીએ, ઉદયપુરની ધરતી ઉપર. ભાઈ, અમે ઉદયપુર નથી પહોંચ્યા, અમે એક મસ્ત મજાનું જામનગર રાજકોટ હાઈવે પર અનંતા કરીને હોટલ છે, અહીંયા બેઠા છીએ. બરોબર ને છે? અને અહીંયાની પર પર્સન એન્ટ્રી ફી રહી ને 300 રૂપિયા છે. પછી અંદર તમે જે કાંઈ કરો, એક્ટિવિટીઝ કરો, ફૂડ ખાઓ, એમાંથી તમને એ 900માંથી બાદ થતું જાય બધું, ને વધારે થાય તો આપણે એને આપવાના. બરોબર ને? હા. અચ્છા ભાઈ, ચિરાગ ને જીત ને બેને તો મજા આવી ગઈ. અને ચિરાગ, તને કેવી મજા આવી ગઈ? જોઈને ક્યાં પહોંચી ગયો એવું લાગે? ચિરાગ જોઈને તો ઉદયપુર પહોંચી ગયો એવું લાગે. તો ગાઈસ, મસ્ત મજાની મજા આવે છે. અને મસ્ત મજાનું જો ગાર્ડન છે, આવી રીતના 2 પાર્ટ પાડ્યા છે. હજી તમે પેલું સેશન જ છીએ. હા, હજી તમે પેલો સ્ટેપમાં જ છીએ. મજા આવે છે ગાઈસ. તો બહેને રહેજો વ્લોગમાં, ખૂબ મજા આવશે. આજનો વ્લોગ ખૂબ મસ્ત થશે. અને હું તમને હમણાં વ્યૂ બતાવીશ. ચિરાગની જીત એક તો લટા લેતા હતા, એવો વ્યૂ તો તમને મેં બતાવ્યો. તો સારું, હાલો તો હવે બહેને રહેજો વ્લોગમાં. તમે બે તો કંઈક બોલો કે મારું મોઢું જ જોવા આવ્યા હોય. અમે જોઈને હવે વિચાર કરી હતી કે કેવું સરસ છે, એટલે અમારા ઓલીમાં કે ને બોલતી બંધ થઈ ગઈ છે. ચિરાગની જીતની બેની બોલતી, પણ ચિરાગ તને એવું થયું છે ખાલી જીજું ને? ચિરાગને તો ભાઈ એવું કાંઈ નથી થયું. ચિરાગ કે મેં તો આવું બધું હું ઉદયપુર જઈ આવ્યો છું પ્રવાસમાં. એ કે ચિરાગ તો ગયો છે પ્રવાસમાં? ચિરાગ પ્રવાસમાં નથી ગયો. તો ગાઈસ, બહેને રહેજો વ્લોગમાં. બીજું તો કાંઈ નહીં. જીતની તો આવી જોઈને બોલતી બંધ થઈ ગઈ, કારણ કે મેં નેટમાં ને એમ સર્ચ માર્યું ને, પછી ખબર પડી કે આવી કંઈક અહીંયા હોટલ એ છે. પેલા અંદરથી હતું કંઈક અલગ હશે એમ. હા, હોટલ જેવી હોટલ હશે, પણ મસ્ત હોટલ છે. તો બહેને રહેજો વ્લોગમાં. બસ, કેવી મજા આવે? ના, બહુ મજા આવે છે, જોરદાર છે, ખૂબ જ સરસ છે. ચિરાગ, મજા આવી? હવે નેક્સ્ટ ટાઈમ આપણે મૂવી જોવા આવશું. કા આજ તમે કાંઈ પ્લાનિંગ કરીને નથી આવ્યા? પ્લાન નતો કર્યો. અને લુક જોવા હોટલના મસ્ત છે. એટલે ભાઈ રે આપણી સેવામાં હાજર છે. લુક મસ્ત છે એક નંબર. હવે જીતની બર્થડે પાર્ટી અહીંયા કરવાની. કાં જીત? હા, એવો વિચાર છે, જોયો હવે. અને આ ચિરાગ જોવો. ચિરાગ શું કરો? બેઠો ફરમાવો ને આરામ ફરમાવે. અને જો જીત
જો આ હોટલ મસ્ત છે. અહીંયા પાણીનો ફુવારો જોરદાર છે, એક નંબર. જો મસ્ત મજાનું વેલકમ ટેક આવી ગયું છે, એક વેલકમ છે એનું જે હોય તે કાંચી મોનજી ત્યાં બેઠેલી અને ચિરાગ સામે બેઠો છે. સામે આવી ગયો ને, મજા આવે ને. હવે મસ્ત લંચ કરીને જવાનું છે ને આકે તો બસ આપણું મંચાવ સૂપ આ ગયો છે અને ચિરાગ રેડી હો ગયા. ચિરાગને કેવું લાગ્યું? ચિરાગ કેવું લાગ્યું? ગરમ નથી લાગતું? મસ્ત લાગ્યું ને ભાઈ? મજા આવી? કેવું હતું ફૂડ? અમારું ડિનર કમ્પ્લીટ થઈ ગયું. મસ્ત મજાનું ફૂડ હતું. તમને બધાને કેવું લાગ્યું? સરસ લાગ્યું. અને એનો સ્ટાફ પણ બેસ્ટ હતો અને આપણને ફૂડ ક્વોલિટીનું બધું મજા આવી ગઈ, જોરદાર મજા આવી. તમે અહીંયા આવી શકો છો. અહીંયાનો સ્ટાફ બહુ જોરદાર હતો, ગ્રેટ છે અને તમે અહીંયા વિઝિટ કરજો. તો ભાઈ સરસ મજાનું ડિનર કર્યું અને પછી અત્યારે અહીંયા જો સંગીત ચાલુ હોય છે, રાજસ્થાની ફોક મ્યુઝિક. સરસ મજાનો વ્યૂ છે. ચિરાગને લોકો બેઠા છે, જોઈ લ્યો. ચિરાગ શું છે, મજા આવી ગઈ ને? મ્યુઝિક ને બધું જોઈ લ્યો, લાઇટિંગ ને બધું એકદમ સરસ લોકેશન છે. તમે બધા જરૂર એક વખત આવજો, બહુ જ મસ્ત છે. ગાઈસીસ આ જો બે લોકો આરામ ફરમાવે. કેમ ખાવાનું વધી ગયું? ના, બહુ ફૂલ થઈ ગયું જમવાનું. હે ચિરાગ? આ ચિરાગ ચિરાગે સામે એના જેવો જ છે. સૂપ ને મંચુરિયન ને બધું જમાઈ ગયું. અત્યારે થોડું આરામ કરી લઈ. આમ તો જો કરવો જોઈએ. સુઈ જાઓ અહીંયા. ના ના, તો થોડુંક વાર આરામ માટે ખાલી. અહીંયા ચિરાગ મજાનું ફાઇનલી હોટલમાં જમાઈ ગયું, બેહી લીધું અને હોટલનો લુક જુઓ. તમે અવશ્ય આવજો, અહીંયા ખૂબ મજા આવશે. રિઝનેબલ પ્રાઇસ છે અને જો હવે એમાં નેક્સ્ટ ટાઈમ મૂવીનો પ્લાન કરવાનો છે. અત્યારે તો મૂવી એમ નથી જોયું, પણ નેક્સ્ટ ટાઈમ હવે રિલીઝ થઈ છે ને જોવા. કેમ કે અત્યારે મૂવી અમારે જોવું તો ખરું, પણ સિકંદર હતું ને સિકંદર અમારે જોવાની ઈચ્છા નહોતી. એટલે ચાર્ટ જોવું છે. ચાર્ટ જોવા માટે સ્પેશિયલ ત્યાં જવું છે ને ચિરાગ? સ્પેશિયલ અમે અહીંયા જવાના છે એડવાન્સ બુકિંગ કરાવીને. હવે જીતે એના કોન્ટેક્ટ નંબર લઈ લીધા ને એની જોડે કંઈક ફ્રેન્ડશીપ કરી લીધી, એવું બધું થયું. હા. કોની જોડે? છોકરી જોડે? છોકરા જોડે? ના, એ પછી નેક્સ્ટ એપિસોડમાં તમને જણાવશું. સસ્પેન્ડ રહેશે. સસ્પેન્ડ રહેશે. જીતે કોની જોડે ફ્રેન્ડશીપ કરી ને એ હું તમને નેક્સ્ટ ફિલ્મમાં કહીશ. જીત કે હવે તમારા અહીંયા બધા ઓળખીતા થઈ ગયા, ભાઈબંધ થઈ ગયા. અને જોવું છે કે ગર્લ્સ છે કે બોયઝ છે. હાજી હા, હાજી કે કોણ હતું? નેક્સ્ટ આજે આવશે ને અમારો બ્લોગ. એપિસોડ, જેને કે બ્લોગ. હું તો એપિસોડ કહું છું, બ્લોગ કહેવાય. જે કહેવાય તમને એમાં આવે, તમને જાણવા મળે. એટલે અહીંયાનો કે હવે આપણે ગમે તે બીજો મૂકી ઈ? ના, એટલે આનો જ આવશે, આ જ જગ્યાનો. એમાં બીજો મૂકી એમાં નહીં. આ જ જગ્યામાં છે. તમારી એની ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ હશે એની જોડે તમે મુલાકાત હા, કરાવશો. ના, મુલાકાત જ કરાવશું તમને કાયદેસરની. તો ભાઈ કાંઈ નક્કી ન કહેવાય. માણસોનું જીત કલાકી ગુમે થઈ ગયા હતા. જોવા સની દેવલનું. અને ચિરાગ આવી ગયો ને તો અમારી સાથે ફોટા બહુ મસ્ત પડી ગયા. ચિરાગ બહુ બને અને ચિરાગની મજા કેવી આવી? ફોટા મોજ આવી ગઈ. હા ચિરાગ, ફોટા કેમ પડ્યા? હવે એક નંબરના. ચિરાગ ને કોઈ ફ્રેન્ડ બની ગયું? ચિરાગ તારા કોઈ ફ્રેન્ડ બની ગયું? ના, ચિરાગને નથી, કોઈ નાનું હતું નહીં યાર. નકર બનાવી દે. એનું થઈ જાત. તો કઈ મસ્ત મજાનો વ્યૂ છે, મસ્ત મજાનો એન્જોયમેન્ટ કર્યો ને હવે આપણે જઈશું ઘરે. પહેલા ચિરાગને ડ્રોપ કરવા જઈશું, પછી આપણે આપણા ઘરે જઈશું. અને ખૂબ મજા આવી ગઈ ને ચિરાગ? ભાઈ ચિરાગ કહી દે હાલો. ગાઈસ છે ને
રીલ્સ એકલા નો ઉતર આજ રીલ્સ એક ઉડાડી રાત્રે ચશ્મા પહેલા ધન જીત કોઈ દિવસ રીલ કે એકલા નો બનાવે જ્યારથી મારી એંગેજમેન્ટ પહેલી વાર બનાવી કે સારું લોકેશન હતું અને મને એ પોઝ ગમતો નહોતો હા મેં જો કે ઓલરેડી ઉતારેલો હોય ને મને ના ગમે તો ગાઈસ બનાવી નાખી એક વખત. ચિરાગની બનાવી નાખી અને જીતે નક્કી કંઈક રીલ્સ નક્કી કંઈક દાળમાં કાઢું જ છે હા છે ને આને જોઈ લઈએ અમે ને ચિરાગની બેયની બનાવી દે. ચિરાગ ટોપી કાઢી લે બનાવી નાખી તમે રાખી દો. હવે ચિરાગ અને જીતને પાછી રીલ બનાવી ચિરાગની રીલ અમે બનાવી લઈએ. ચિરાગ ચશ્મા પહેરી હાલો ચિરાગને ચશ્મા પહેરીને રાતે અંધારામાં ચશ્મા પહેરીને રીલ બનાવી છે ગાઈસ જો આપણે છે ને અલાદીનની એક ટોપી પહેરી લીધી અલાદીનની કહેવાય કે શું કહેવાય ચિરાગ ભાઈની છે ચિરાગભાઈની ટોપી પહેરી ઓલો અલાદીનની ચિરાગ હતો ખબર છે? હા અલાદીનની ચિરાગ હતો એમ અમારે ચિરાગ છે ટોપી નથી અત્યારે તો મને ટોપીની જરૂર ન પડે. જો મસ્ત લાગે છે એકદમ ઓનો વ્યૂ આવે છે ને હવે ફાઇનલી હોટલને બાય બાય કરી દેવાનો ટાઈમ આવી ગયો છે તો ગાઈસ ખૂબ મજા આવી ખૂબ એન્જોય કર્યું અને ખૂબ અમે ખાધું પીધું ને મોજ કર્યું ને હવે આપણે જઈશું ધરોલ ઘરે કે ધરોલ હા ધ્રોલ એટલે ઘરે આપણા હોમ હોમ ટાઉન કે જેને કહેવાય. અને અહીંયા ઘણી જીતેન ચિરાગે રાજાશાહીની હા સેવા હોય એવી સેવાઓ લીધી તો થોડીક વાર તો ચિરાગને જીતને બેન ઘરે ગમશે ને જે હા ના કેમ કે જો અહીંયા જમીન અમે પૂરા થયા ના ઓલું જમવા બેઠા તો એ રૂમાલ ને એવું રાખી દીધું એને ખુરશી આપણને અટેને મસ્ત કરી દીધી પછી મસ્ત નેપકિન રાખી દીધું પછી જમીન ઊભા થયા સર્વ કરી દીધું બધું પછી જમીન ઊભા થયા તો મસ્ત મજાના હાથે આપણને ધોઈ દીધા કાંચી ચિરાગના હાથ તો તમને વિડીયો જોવા મળશે. અમારા તો નહીં મળે પણ ચિરાગનો આપણે ઉતાર લીધો છે મસ્ત મજાની ચિરાગ રાજાશાહી જેવી ફિલિંગ લઈ લીધી છે ને હવે આપણે જઈએ આપણા હોમ ટાઉન તો ચલો ભાઈના રહેજો વ્લોગમાં અને આવી એક ઈચ્છા છે કે પડોદરી કંઈક લચ્છી બચ્છી ખાય તો એ તમને બતાવશું લચ્છીનો આનંદ લેશી તમને દેખાડશે. અહીંયા અમે ડેઝર્ટ બાકી છે હા ટીચર્સ બાકી છે અમારે તો. કેમ કે અહીંયા મલાઈવાળી ચિરાગને લચ્છી પીવડાવવાની પડતરીની ચિરાગે પીધી નથી એક વાર. ચિરાગે તો પીધી કાઢી દા ના ના પડતરી નથી પીધી ભાઈ. અચ્છા તો સારું ગાઈસ બેના રહેજો વ્લોગમાં ગાઈસ આજ મુલાકાત લઈ લીધી અનંતાની ને જો આ પલ્લુ ને બે ચિરાગ હવે અત્યારે ગાડી પાસે છે અને બહુ સરસ મજા બહુ આવી અનંતામાં. તમે પણ જાજો બહુ જ મજા આવે છે ફાઇન છે. તો ગાઈસ જો ફાઇનલી અમે પહોંચી ગયા આનંદા હોટલમાં મસ્ત મજાનું લોકેશન છે મસ્ત મજાની ઉદયપુર જેવી ફિલિંગ આવી અને જો મસ્ત તમે બે એન્જોય કર્યું સાથે ચિરાગે હતો અને ખૂબ મજા આવે છે તો તમારે પણ આવી શકે વિઝિટ કરવા મસ્ત મજા આવે તો જઈ નહીં શકતા આનંદા હોટલ અને આનો બ્લોગ જોવો હોય તો અમારા ચેનલમાં આપણો જો ચિરાગ અને જીત બે રહ્યા ને ચંગુ ને મંગુ એ બે છે ને મસ્ત વાંકણે ઠંડુ લેવા ગયા છે હવે લચ્છી લઈ આવે કે રાસબરી લાવે મેં કીધું મારા માટે તો કુલ્ફી લાવજો ને અહીંયા પડોદરીના ગોલા એક ટાઈમે વખણાતા જો અહીંયાના ફેમસ ગોલા છે પડોદરીના ગોલા તો આવી જાઓ બધા ખાવા ગોલો તો નથી ખાવાનો આપણે કારણ કે હવે દ્રોણમાં મસ્ત મળે છે અને જો જીત ને ચીગો બે ગયા છે તો આ બે માલિક રહ્યા ને એ લચ્છી પીવે છે અને આપણે રાસબરી ખાઈ છે જુઓ આપણે સસ્તા અમે હું સસ્તી ને દિલ્હીને બધું કેટલું છે આમાં તો. હું સસ્તી ને દીદી નથી એટલે વારે લઈને જઈએ ચિરાગ. હમ એટલે તો જો એન્જોય કરે છે હાલો એન્જોય કરો જો મસ્ત સવારમાં આપણે ઉઠી ગયા છીએ મસ્ત મોર્નિંગ થઈ ગયું છે એટલે નાવા ધોવાનું બાકી છે તો ગાઈસ કાલના બ્લોગની એન્ડ કરીએ ફરી મળીએ એક નવા બ્લોગ સાથે તો કાલનો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો ત્યાં સુધી ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો બાય બાય ગાઈસ.